મંત્રી પ્રવીણ માણીએ સરકારનો વિરોધ કરનાર આદિવાસીઓને બંધારણના વિરોધી ગણાવ્યા અને એ બાદ શંકર ચૌધરીએ તેમને ઠપકો આપ્યો। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। વિધાનસભા ગૃહની અંદર આપણે જોયું છે કે શંકર ચૌધરી અવારનવાર ધારાસભ્યોને ઠપકો આપતા હોય છે અથવા તો પછી તેમને શિખામણ આપતા હોય છે। ત્યારે હવે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના મંત્રી પ્રવીણ માળી છે, એમને જ શંકર ચૌધરીએ ઠપકો આપ્યો છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાતમાં પોલીસ ધારાસભ્યો પાસેથી પણ ફરિયાદ લઈને ચોપડે એફઆરઆઈ થતી નથી હોવાનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો હતો। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં વિસાવદરના ગોપાલ ઇટાલિયાએ પોતાના મત વિસ્તારમાં ખેડૂતોના વીજકરણથી મૃતના મામલે અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અંબાજીના પાડલિયા ગામે આદિવાસીઓને લઈને વન વિભાગ સામે કરેલા દેખાવોની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો। ગૃહ વિભાગના પ્રશ્નોના જવાબ કૌશિક વેકરિયા આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન અચાનક જ રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી ઉભા થઈને બોલવા માંડ્યા હતા। તેમણે કહ્યું કે અંબાજીમાં જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે બંધારણના વિરોધી હતા। કોંગ્રેસના ધારાસભ્ય આરોપીઓને બચાવવાની વાત કરે છે, કારણ કે અહીં વન વિભાગ ફરિયાદી છે। એટલું જ નહીં, પાડલિયા ગામમાં જંગલોમાંથી દબાણ હટાવવા ગયેલી સરકારી ટીમ અને સ્થાનિક આદિઓ વચ્ચે જે ભીષણ થયું હતું, આ મામલે તત્કાલ અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને બેસાડી દીધા હતા અને પ્રશ્નકાળ બાદ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે મુદ્દો ઉઠાવીને પ્રવીણ માળીની દરમિયાનગીરી સામે વિરોધ કર્યો હતો। આ મુદ્દે શંકર ચૌધરીએ રૂલિંગ આપીને માળીને ઠપકો આપ્યો હતો। જ્યારે કોઈ મંત્રી પોતાના વિભાગને સંલગ્ન જવાબ આપી રહ્યા હોય ત્યારે અસામાન્ય સંજોગો ન હોય તો જ બીજા સિનિયર મંત્રીને તેમની મદદે આવી શકે છે। અન્ય કોઈ મંત્રી આ મુદ્દે જવાબ આપવા જોઈએ નહીં, એવી વાત સીધી જ છે તે અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। એટલે ખાસ કરીને મંત્રી પ્રવીણ માળીએ સરકારનો વિરોધ કરનાર આદિવાસીઓને બંધારણના વિરોધી ગણાવ્યા હતા અને એ બાદ તરત જ શંકર ચૌધરી દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ મંત્રી પોતાના વિભાગને સંલગ્ન જવાબ આપી રહ્યા હોય ત્યારે અસામાન્ય સંજોગો ન હોય તો બીજા સિનિયર મંત્રીએ તેમની મદદે આવી શકે અને કોઈ મંત્રી આ મુદ્દે જવાબ આપવાના જોઈતા નથી। એટલે જે રીતે વિપક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા, આખો પાડલિયાનો જે બનાવ સામે આવ્યો હતો ને એ જ પાડલિયાના મુદ્દે જ્યારે વાત ચાલી રહી હતી એ જ સમયે પ્રવીણ માળી દ્વારા આદિવાસીઓને લઈને આ વાત કહેવામાં આવી હતી ને એ બાદ શંકર ચૌધરી છે એમને આ સમગ્ર મામલે તેમને ઠપકો આપ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયાની, તો ગોપાલ ઇટાલિયાને પણ ગૃહની બાબતો રજૂ કરતી વખતે સંયમ રાખવાની સલાહ ગયા સપ્તાહમાં પણ આપવામાં આવી હતી। ખાસ કરીને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગૃહમાં ન ચર્ચાયેલી બાબતોને વિચિત્ર રીતે બહાર રજૂ કરે છે તેવો મુદ્દો રજૂ થયો હતો અને મૂળમાં ઇટાલિયાએ વાત રજૂ કરી છે કે મેં જે માહિતી માંગી તે આપવામાં મંત્રી છે એમની ગેંગે ફેફે થઈ ગઈ હતી, એટલા જ માટે થઈને ખાસ કરીને તે આવું કરી રહ્યા છે। પરંતુ આ વાતની અધ્યક્ષે નોંધ લઈને ઇટાલિયાને પણ ઠપકો આપ્યો હતો અને ખાસ કરીને આગામી સમયમાં આ દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે એવું નથી કે અત્યાર સુધીમાં જે અધ્યક્ષ શંકર ચૌધરી છે એમના દ્વારા કોઈને ઠપકો નથી આપવામાં આવ્યો, પરંતુ જે રીતે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ઠપકો આપવામાં આવી રહ્યો છે, એવી જ રીતે હવે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે પ્રવીણ માળી, એમને જે આદિવાસીઓને લઈને વાતચીત કરી હતી એ બાદ ક્યાંક ને ક્યાંક તરત જ તેમને રોકવામાં આવ્યા હતા અને શંકર ચૌધરી છે એમને પણ આ સમગ્ર મામલે તેમને ઠપકો આપ્યો હતો। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।